નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જે એનએમએમએસ પરીક્ષાની જે સિરીઝ ચાલી રહી છે, બરાબર, એમાં ખાસ આપણે જે વિભાગ 1 એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેને આપણે મેટ કહીએ છીએ, એનું ચેપ્ટર નંબર 8 એટલે કે શ્રેણી એટલે કે શૃંખલા અથવા તો સિરીઝ, બરાબર, આપણે જે પણ કેવું એ કહી શકીએ છીએ, બરાબર, ઈ ચેપ્ટર ની આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ જણાવવાનું છે કે આ ચેપ્ટર છે એ તમારી પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે એ કહી શકાય છે. કેમ કે આ ચેપ્ટરમાંથી ઘણા બધા માર્ક્સનું છે તમારી એક્ઝામની અંદર પૂછાતું હોય છે. અને પ્રમાણે તમે થોડીક આની પ્રેક્ટિસ કરશો. વિધાઉટ પ્રેક્ટિસ છે તમને ચેપ્ટર છે ખૂબ જ અઘરું લાગશે, પણ તમે પ્રેક્ટિસ કરશો તો તમને ચેપ્ટરમાં મજા પણ આવશે અને ખૂબ જ ઈઝી બની જશે, બરાબર. આપણે પહેલા વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી તમારે મિનિમમ છે વિદ્યાર્થી મિત્રો 12 થી 14 માર્ક સુધીનું આમ તો પૂછાઈ જતું હોય છે. કેટલા માર્ક્સનું? 12 થી 14 માર્ક્સનું. એટલે કે બીજા ઘણા બધા ચેપ્ટર્સ એવા છે કે 2 થી 3 ચેપ્ટર તમે ભેગા કરો ને તો એમાંથી 12 થી 14 માર્કનું નથી પૂછાતું. એવું આ એક ચેપ્ટરમાંથી એટલા માર્ક્સનું પૂછાઈ જાય છે. તો ખાસ તમારે આ ચેપ્ટર છે એ તો તમને સરખી રીતના આવડવું જ જોઈએ, બરાબર. તો ચાલો હવે આપણે વધારે કંઈ પણ ચર્ચા કર્યા સિવાય સીધું જ આપણે છે એનું સોલ્યુશન ચાલુ કરશું. પણ ઈ પહેલા તમને ખાસ જણાવી દઉં કે આ શ્રેણીની અંદર કેવા કેવા પ્રશ્ન પૂછાતા હોય છે, બરાબર. ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થશે સાહેબ શ્રેણી છે તો ખાલી સંખ્યાવાળા જ ક્વેશ્ચન પૂછાશે. ના, બરાબર. આમાં તમને ઘણા બધા પ્રકારના લોજિક ભેગા આપી દેતા હોય. ફોર એક્ઝામ્પલ, જે આપણે એબીસીડી ના જે આલ્ફાબેટ છે એની તમને શ્રેણી પૂછી નાખતા હોય છે, બરાબર. પછી સંખ્યાઓના ક્વેશ્ચન વધારે હોય છે, નો ડાઉટ એના ક્વેશ્ચન છે એ વધારે પૂછાતા હોય છે, બરાબર. ચાલો હવે આપણે શરૂઆત કરશું એટલે તમને ખ્યાલ આવે, બરાબર. ચાલો ક્વેશ્ચન નંબર 1. તમને સિરીઝ આપેલી છે કે 2 4 6 8 10 જોતા જ ખબર પડી જાય છે કે બબે સંખ્યા, બબેનો ગાળો છે અથવા તો બેકી સંખ્યાઓ લખેલી છે કે 2 પછી 4 6 8 10, અથવા તો તમારે હજી એક લોજિક મારવું હોય તો 2 નો ઘડિયો, એવું પણ તમે લોજિક મારી શકો છો. તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? 12, બરાબર. એટલે ઓપ્શન સી 12 તમારો સાચો જવાબ થશે. ચલો ક્વેશ્ચન પ્રમાણમાં ઘણો સહેલો હતો. બીજો જોઈએ. 11 માંથી 13 થાય છે, 13 માંથી 15, 15 માંથી 17, 17 માંથી 19. ચાલો હવે આપણે જોતા જ વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે કે અહીંયા શું હશે, તો કે એકી સંખ્યાઓ લીધી છે. કેવી સંખ્યાઓ લીધી છે? એકી. કેમ કે 11 પછી ખરેખર આવશે 12, પણ બેકી સંખ્યા છે. પછી 13 લીધા, પછી 14 નથી લીધા, 15, 16 નથી લીધા, 17, 18 નથી લીધા, 19, 19 પછી શું આવશે? 20. પણ 20 બેકી સંખ્યા છે એટલે આપણે નહીં લેવું. એના પછીની કઈ આવશે? તો કે 21. ચાલો ઓપ્શન ડી 21 તમારો સાચો જવાબ થશે. નેક્સ્ટ જોશું 5 માંથી 7, 7 માંથી 11. ચાલો હવે આપણે આમાં થોડુંક જોતા જઈએ કે ભાઈ કઈ કઈ રીતે આમાં આગળ વધે છે શ્રેણી. તમે અહીં જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે 5 માં જો હું 2 ઉમેરું ને તો 7 થાય. હા કે ના? તો કે હા. હવે 7 માં હું કેટલા ઉમેરું તો 11 થશે વિદ્યાર્થી મિત્રો? તો મારે 4 ઉમેરવા પડે. ચાલો એ જ રીતે 11 માંથી 13 માટે મારે કેટલા ઉમેરવા પડશે? 2. ચાલો 13 માંથી 17 થાય તો કેટલા ઉમેરવા જોશે? 4. ચાલો 17 માંથી 19 થાય તો કેટલા ઉમેરવા જોશે? 2. હવે તમે અહીંયા ઉપર ગારો છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. પહેલા 2 ઉમેરવાના, પછી 4, પાછા 2 ઉમેરવાના, પાછા 4, પાછા 2. તો હવે કોનો વારો આવશે? 4 ઉમેરવાનો થશે. એટલે કે 19 માં તમારે વિદ્યાર્થી મિત્રો 4 ઉમેરવાના છે. જો 19 ની અંદર તમે 4 ઉમેરશો તો તમારો જવાબ થઈ જશે 23. જો 23 છે ઓપ્શન, તો કે ઓપ્શન એ એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. તમને અહીં આપેલા છે કે 89 માંથી 83 થયા છે. જો અહીંયા શ્રેણી જે ઘટે છે, શું થાય છે? ઘટતી જાય છે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઘટતું જાય છે. તો કે ઘટે છે એટલે આપણે માઇનસ થી દર્શાવશું. ચાલો તો 89 માંથી હું કેટલા કાઢું તો 83 થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 6. એટલે કે અહીંયા પહેલામાં કેટલા ઘટ્યા છે? 6 ઘટ્યા છે. ચાલો હવે એ જ રીતે કન્સેપ્ટ આપણે આમાં કરવાનું છે કે 83 માંથી 79 થાય તો એમાં કેટલા ઘટે છે? તો કે તમે જોઈ શકો છો અહીંયા ઘટશે 4. ચાલો 79 માંથી 73 થાય છે તો કેટલા ઘટે છે? 6. ચાલો એ જ રીતે 73 માંથી 71 થાય તો કેટલા ઘટે છે? 2. ચાલો 71 માંથી 67 થશે તો કેટલા વિદ્યાર્થી મિત્રો ઘટશે? તો કે 4. કેટલા ઘટશે? 4. હવે વિદ્યાર્થી મિત્રો તમે ઉપર જોશો તો ગેપ સરખો આવતો નથી.
જેમ કે પેલે 6 ઘટ્યા, પાછા 4 ઘટ્યા, પાછા 6 ઘટ્યા, તો ખરેખર અહીંયા 4 ઘટવા જોઈએ, પણ કેટલા ઘટ્યા છે? 2. એટલે અહીંથી આપણે શું ખબર પડે વિદ્યાર્થી મિત્રો કે આમાં છે એ સતત કોઈ સરખો ઘટાડો દર્શાવતી નથી, આ શ્રેણીની અંદર કંઈક બીજું છે. હવે બીજું છે એ આપણે કેમ ખબર પડશે? તો કે આ રીતના. ચાલો 89 માંથી એને 83 લખ્યા છે, બરાબર. ચાલો એકવાર તમને વધારે સમજવા માટે હું શું કરું છું, તો કે હું 60 થી લઈ અને 80 સુધીના 100 એકડા લખું છું, બરાબર. ચાલો વધારે થોડુંક સમજવા માટે, બરાબર. બાકી આની કઈ જરૂર નથી, પણ તમને થોડુંક વધારે સમજાય એના માટે આપણે થોડાક 100 એકડા લખી લઉં. ચાલો ચાલો હજી આપણે 89 છે તો આપણે 90 સુધી લખશું, બરાબર. ચાલો 90 સુધી લખી લીધા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે કન્સેપ્ટ જોઈએ કે આની અંદર કન્સેપ્ટ શું હશે, બરાબર. ચાલો હવે 89 માંથી એને 83 લીધા. ચાલો આમાં 89 ગોતો આવી ગયા. ચાલો આ તમારે 89, એમાંથી સીધા આપણે આવી ગયા 83 વચ્ચે. હવે તમને જે વચ્ચે જે સંખ્યા મૂકી દીધું ને એમાં જોવાનું છે આપણે, બરાબર. ચાલો અહીંયા 84, 85, 86, 87 અને 88. તમે ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો આ સંખ્યા જોશો. 84 છે બેકી સંખ્યા છે એટલે વિભાજ્ય સંખ્યા, 85 માં છેલ્લે 5 અડો આવે છે એટલે 5 વડે વિભાજ્ય હોય એટલે કે વિભાજ્ય સંખ્યા, 86 બેકી સંખ્યા એટલે વિભાજ્ય. ચાલો 87 છે એનો તમે અંકોનો સરવાળો કરશો તો 7 ને 7 14 ને 15 એટલે કે 87 3 વડે વિભાજ્ય છે, એટલે કે આ 87 પણ કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા. એ જ રીતે 88 પણ કેવી છે? તો કે વિભાજ્ય સંખ્યા છે. જ્યારે 89 અને 83 છે એ વિભાજ્ય સંખ્યા છે નહીં, એટલે કે 83 અને 89 માત્ર 2 જ અવયવ છે, એક તો 1 અને એક તો એ સંખ્યા પોતે, એટલે કે આ બંને કેવી છે? વિભાજ્ય સંખ્યા. એ જ રીતે તમે અહીં જોઈ શકશો 79. ચાલો 79 આપણે અહીંયા આવે તો 80 વિભાજ્ય, 81 વિભાજ્ય, 82 પણ કેવી છે? વિભાજ્ય. ચાલો એ જ રીતે 73 આવે છે તો ચાલો 73 આપણે અહીંયા આવે છે તો આ પણ કેવી થશે? વિભાજ્ય સંખ્યાઓ થશે. પછી આવશે 71. ચાલો 71 તો આ પણ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. પછી એમાંથી 67 થયા. ચાલો આ 67 થયા તો આ પણ 3 3 કેવી છે? તો કે વિભાજ્ય સંખ્યા છે. હવે તમારે આમ ઉપર જવાનું છે અને જોવાનું છે કે 67 પછી વિભાજ્ય સંખ્યા એટલે અવિભાજ્ય સંખ્યા કઈ છે. ચાલો 67 અવિભાજ્ય, 66 વિભાજ્ય, 65 વિભાજ્ય, 64 વિભાજ્ય, 63 વિભાજ્ય, 62 વિભાજ્ય, પણ 61 કેવી થશે વિદ્યાર્થી મિત્રો? તો કે અવિભાજ્ય થશે. કેવી થશે? અવિભાજ્ય. એટલે ઓપ્શન સી 61 તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું આપણે. જો 4 માંથી 9, પછી 16, 25, 36 અને 49. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ખાસ જોશો, જો તમને વર્ગ આવડતા હશે, બરાબર. તમે ધોરણ 8 માં ભણો છો તો તમને 1 થી 25 સુધીના વર્ગ આવડવા જોઈએ અને એના વર્ગમૂળ, બરાબર. વર્ગ આવડે એટલે એના વર્ગમૂળ તો આવડી જ જાય. અને એ જ રીતે તમને ઘન છે એ 10 સુધીના તો ઘન તમને આવડવા જોઈએ. તમે અહીંયા જોશો તો તમને સીધી જ ખબર પડે છે કે આ 4 છે એ 2 નો વર્ગ છે, 3 છે 9 છે એ 3 નો, 16 છે એ 4 નો વર્ગ, 25 છે એ 5 નો, 36 છે એ 6 નો, 49 છે એ 7 નો વર્ગ. તો હવે આના પછી છે એ કોનો વર્ગ આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 8 નો વર્ગ. અને એ કેટલો થશે? 64. ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો એની અંદર તમને સંખ્યા આપેલી છે 256, 225, 196, 144 અને 121. જો આ પણ વર્ગને લગતો જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકશો આ 11 નો વર્ગ છે, આ 12 નો વર્ગ, 196 કોનો છે? 14 નો, 225 15 નો અને આ 16 નો. એટલે કે મારે આ લખવું હોય તો આ 16 નો વર્ગ, ચાલો આ 15 નો, આ 14 નો વર્ગ, આ 12 નો વર્ગ છે અને આ 11 નો. તો વચ્ચે જે ક્વેશ્ચન માર્ક છે ને એ કઈ સંખ્યાનો વર્ગ ઘટે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 13 નો વર્ગ કેટલો થશે? 169 ઘટે છે. તો તમારો જવાબ શું થઈ જશે? ઓપ્શન એ 169. ચાલો નેક્સ્ટ જોશું. 27, 64, 125, 216, 512. અહીંયા તમે ધ્યાનથી જોશો કે જો તમને ઘન કરતા આવડતા હશે ને તો 27 3 નો ઘન, 64 છે 4 નો ઘન, 125 સોરી અહીંયા ઘન છે. શું છે વિદ્યાર્થી મિત્રો? ઘન. ચાલો 4 નો ઘન, 125 5 નો, 216 છે 6 નો ઘન છે. એ જ રીતે આ 512 છે એ કોનો ઘન છે? તો કે 8 નો ઘન છે.
તો વચ્ચે તમારે કઈ સંખ્યાનો ઘન ઘટે છે તો કે 7 નો ઘન, અને 7 નો ઘન વિદ્યાર્થી મિત્રો કેટલો થશે તો કે 343 થાય, અને એ છે ઓપ્શન સી ની અંદર. બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો 4 અને 7 પછી એમાંથી થયા 11, એમાંથી થયા 18, 29, 47. જો તમે ધ્યાનથી આ શ્રેણીને જોશો વિદ્યાર્થી મિત્રો તો આ 11 નો જવાબ કઈ રીતે લખો તો કે આ બે નો સરવાળો કર્યો. ચાલો 7 ને 4 કેટલી થશે તો કે 11. બરાબર. એટલે કે અહીંયા 11 થયા. હા, તો હવે 18 મારે લખવા હોય તો આગળની બે સંખ્યાનો સરવાળો, 11 ને 7 18, તો કે હા. એ જ રીતે મારે 29 જોતા હોય તો કે એની આગળની બે સંખ્યા, એટલે કે આ બે નો સરવાળો. એ જ રીતે 47 માં આ બે નો સરવાળો. તો હવે મારે આગળની સંખ્યા જોતી હશે તો મારે કોનો સરવાળો કરવો જોશે તો કે 29 અને 47 નો સરવાળો કરવો જોશે. બે સંખ્યાના સરવાળા આપેલા છે. ચાલો સરવાળો કરી નાખીએ. 7 ને 2 7, 14 ને 15 ને 16, વિદાય 1, 4 ને 2 6 ને 1 7, અને 76 છે તમારો ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ જોશું. 7 માંથી 8 થયા, 8 માંથી 15, 15 માંથી 23, 23 માંથી 38. આમાં પણ તમે ધ્યાનથી જોશો તો સરવાળા કરે છે. જેમ કે 7 ને 8 15 થશે, 8 ને 15 23, 15 ને 23 38. એ જ રીતે 23 અને 38 કેટલો થશે એ આપણો જવાબ થશે. કેમ કે આ સંખ્યા શોધવી હોય તો આની આગળની બે સંખ્યાનો તમારે શું કરવો પડે? સરવાળો કરવો પડે. ચલો 8 9 10 11, 3 ને 2 5 ને 6, એટલે 61 કેની અંદર છે તો કે ઓપ્શન બી ની અંદર. ચલો નેક્સ્ટ જોશું. ચાલો હવે અહીંયા કન્સેપ્ટ શું છે એ આપણે સાંભળી. જો અહીંયા બે સંખ્યાનો સરવાળો નથી થતો, કેમ કે 3 ને 10 તો 13 થાય, તો અહીંયા કેટલા છે તમારા 17 છે. શું છે? 17. હવે અહીંયા આપણે કંઈક ડિફરન્સ વાળું જોઈ લઈએ કે ભાઈ ડિફરન્સ આની અંદર શું હશે કે ફોર એક્ઝામ્પલ આ બે સંખ્યા વચ્ચે ડિફરન્સ એટલે કે તફાવત કેટલાનો છે તો કે 7. ચાલો એ જ રીતે આ બે સંખ્યા વચ્ચે તફાવત કેટલો છે? 7 નો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. એટલે કે એનો શું મતલબ છે કે દર વખતે 7 7 છે એ ઉમેરાતા જાય છે. એટલે કે તમે 3 માં જો 7 નાખો તો 10, અને 10 માં 7 નાખો તો 17. બરાબર. એ જ રીતે તમે અહીંયા જોઈ શકો છો. આમાં હું 7 નાખી તો કેટલા થશે? 38. આમાં હું 7 નાખી તો કેટલા થશે ભાઈ? 45. બરાબર. દર વખતે 7 ઉમેરાય છે. તો આપણે આ સંખ્યા જોતી હોય તો 17 માં મારે કેટલા નાખવા પડે તો કે 7 ઉમેરવા પડે. ચાલો 17 ની અંદર આપણે 7 ઉમેરશું એટલે કેટલા થશે તો કે 17 ને 3 20 ને 4 24. કેટલા થશે? 24. ઓપ્શન એ વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ જોશું. જો 12 માંથી 24, 36, 48, 60, પછી ક્વેશ્ચન માર્ક અને 84. 12 નો ઘડિયો આપી દીધો તમને. 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 50 60, 12 છક કેટલા થશે તો કે 72 થશે. ચાલો નેક્સ્ટ જોશું. 168, 155, 142. ચાલો આની અંદર આપણે તમે શ્રેણી એક તો જોઈને તમને એ ખબર પડી જોઈએ કે ભાઈ શ્રેણી ઘટે છે કે વધે છે. તો તમને જોતા જ ખબર પડે છે કે શ્રેણી ઘટતી જાય છે, એટલે કે બાદબાકી થાય છે. તો આપણે આ બેનો ડિફરન્સ લેવાનો છે. ચાલો ડિફરન્સ એટલે કે બાદબાકી. 168 માંથી 155 કાઢવાના આ રીતે. તો કેટલા વધશે? 3 1 0 એટલે 13. એટલે એનો શું મતલબ કે વિદ્યાર્થી મિત્રો આમાં હું 13 બાદ કરું તો 155 આવે. એ જ રીતે 155 માંથી 142 કઈ રીતે થયા? તો 155 માંથી મારે 142 બાદ કરવાના. ચાલો 3 1 0 એટલે એમાંથી પણ કેટલાનો નીકળે છે? 13. હવે અહીંથી તમને ખબર પડી જશે કે 116 માંથી 103 કઈ રીતે થશે તો કે 13 બાદ કરું તો, એટલે કે 13 છે 13 ના ગાળે આ શ્રેણી છે ઘટતી જાય છે. તો ક્વેશ્ચન માર્ક આપણો અહીંયા છે. તો એનો શું મતલબ થશે વિદ્યાર્થી મિત્રો કે 142 માંથી તમારે કેટલા કાઢવાના છે તો કે 13 કાઢવાના છે. કેમ કે 142 માંથી જો તમે 13 કાઢશો તો તમારો જવાબ આવી જશે. ચાલો અહીંયા 3 અહીંયા 10 એટલે કે 7 ને 2 9, 3 માંથી 1 જશે તો 2. બરાબર. અને અહીંયા તો તમારો શું થઈ ગયો હશે વિદ્યાર્થી? સોરી 1 ના 1 એટલે કેટલા થઈ જશે? 129. ઓપ્શન નંબર સી. બરાબર 129. ચાલો નેક્સ્ટ જોશું કે 40 43 47 52 58 અને ક્વેશ્ચન. ચાલો આની અંદર શું છે જોઈએ આપણે. 40 માંથી 43 એટલે કે 3 વધ્યા. ઓકે. ચલો 43 માંથી 47 થયા તો કેટલા વધ્યા? 4. ચલો 47 માંથી 52 થયા વિદ્યાર્થી મિત્રો તો કેટલા વધ્યા હશે જોઈ લો. 3 ને 2 5 કેટલા વધ્યા હશે? 5. ચાલો 52 માંથી 58 થયા તો કેટલા વધ્યા હશે વિદ્યાર્થી મિત્રો? 6 વધ્યા હશે. એટલે કે તમે જોઈ શકો છો પહેલા 3 વધે છે, પછી 4 વધે છે, પછી 5 વધે છે, પછી 6 વધે
6 પછી કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? તો કે 7 વધશે. અને 58 માં આપણે કેટલા નાખવાના થશે? તો કે 7. બરાબર, 7 નાખી દઈએ તો કેટલા થશે? 65. અને એ જવાબ છે ઓપ્શન બી ની અંદર. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો આ થોડોક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. જો આમાં તમે ભૂલ કરી શકો છો, કેમ કે 25 માંથી 50, 50 માંથી 100 અને 100 માંથી 175 અને 275 થાય છે. હવે ખરેખર આપણે એમ કહેવા જાય કે ભાઈ 25 એકા 25, 25 દુ 50 થાય છે, પણ 25 તેરી તો શું થાય? 75 થાય. પણ અહીંયા તો કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? 100. જો એના માટે હું શ્રેણી આખી અહીંયા લખું છું 25, 50, 100, 175 અને 275. અને અહીં તમારું છે ક્વેશ્ચનમાં. ચાલો હવે આની અંદર કંઈક એ રીતની તમને શ્રેણી આપેલી છે કે ફોર એક્ઝામ્પલ તમે આ બે ની બાદબાકી કરો, એટલે અથવા તો આ બે નો ડિફરન્સ છે એ કેટલાનો હશે? 50 નો હશે. એ જ રીતે સોરી 25 નો, 50 નહીં પણ કેટલાનો હશે? 25. કેમ કે 50 માંથી 25 જાય તો કેટલા વધશે? 25. એ જ રીતે અહીંયા બે ની તમને બાદબાકી કરો તો ડિફરન્સ હશે 50. એ જ રીતે અહીંયા તમને કરવા જાવ તો કેટલાનો હશે? 75. ચાલો અહીંયા ડિફરન્સ કેટલાનો હશે? 100 નો હશે. બરાબર, તો તમને જે આ વસ્તુ જોવા મળે છે નીચે ડિફરન્સ શું મળે છે? જે નીચે ડિફરન્સ મળે છે એ કેવી સંખ્યા છે તમે જોઈ શકો છો. 25 એકા 25, 25 દુ 50, 25 તેરી 75, 25 ચોકા 100. તો 25 50 શું આવશે? 125. એટલે કે 25 ના જે ઘડીઓ છે એ પ્રમાણે આમાં ડિફરન્સ છે એ કરતો જવાનો છે, એટલે કે આપણે ઉમેરો કરતો જવાનો છે. એટલે કે તમારે શું કરવાનું છે? પહેલા 25 ની અંદર 25 ઉમેરવાના. કેમ કે તમારે ઉમેરવાના કેટલા છે? તો કે 25 ના ઘડિયામાં આવતી સંખ્યા ઉમેરવાના છે. 25 એકા કેટલા થાય? 25. તો પહેલા 25 માં 25 ઉમેરો એટલે કેટલા થશે? 50 થશે. ઓકે, હવે 50 આવી ગયા તો 50 દુ 25 દુ કેટલા થશે? 50. તો તમારે આમાં 50 ઉમેરો તો 100 થઈ ગયા. 100 માં તમારે 75 ઉમેરો તો કેટલા થઈ જશે? 175. 175 માં 100 ઉમેરો તો કેટલા થઈ જશે? 275. 275 માં તમારે કેટલા ઉમેરવાના છે? તો કે 125 ઉમેરો. ચાલો એક અહીંયા વિધા એટલે 10 વિધા કેટલા આવશે? 4. એટલે કેટલો થઈ જશે? 400. એટલે કે અહીંયા તમારી જે સંખ્યા હશે કેટલી હશે વિદ્યાર્થી મિત્રો? તો કે 400 ને હશે. ચાલો ઓપ્શન બી 400. આઈ હોપ કે તમને બધાને આ સમજાઈ ગયું હશે કે કઈ રીતે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો 950 માંથી 850 થી એટલે શ્રેણી ઘટે છે. ચાલો કેટલી ઘટી? તો કે 100 જેટલી ઘટી છે. ચાલો 850 માંથી 760 થયા છે. અહીંયા તમે બાદબાકી કરશો ને એટલે કે આમ 850 માંથી કેટલા બાદ કરશો? 760. આની તમે બાદબાકી કરશો એટલે 90 જવાબ આવશે. કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 90. બરાબર, એટલે કે આમાં તમારે કેટલા ઘટે છે? 90. ચાલો 760 માંથી 680 એટલે કેટલા ઘટ્યા? તો કે 80 ઘટે. કેટલા ઘટ્યા? 80. ચાલો 680 માંથી 610 એટલે તમને સીધી ખબર પડે છે આમાં તો કે 70 ઘટે છે. હવે તમે જોઈ શકો છો આ ગાળો છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં શું છે? પહેલે 100 ઘટ્યા, 90 ઘટ્યા, 80 ઘટ્યા, 70. તો હવે કેટલા ઘટશે? તો કે 60 ઘટશે. અને 60 કેમાંથી ઘટશે? તો કે 610 માંથી તમારે 60 ઘટશે એટલે બાદ કરવા પડે. ચાલો 0 0 નો 0. ચાલો અહીંયા આપણે 10 કો લાઈન કરી નાખીએ તો 5 અને 5 ના 5 એટલે કેટલા આવશે? 550 તમારો જવાબ આવશે ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો 7 માંથી 12, 12 માંથી 19. ચાલો જોઈએ અહીં કન્સેપ્ટ શું છે. હવે 7 માંથી 12 થયા એટલે કે +5 થવાય તો કે હા. 12 માંથી 19 થયા તો કેટલા હશે? તો કે 7 વધ્યા હશે. કેટલા વધ્યા હશે? 7. હવે અહીંથી અહીંયા કઈ રીતે વધ્યું આપણે ખબર નથી, પણ અહીંયા આપણે જોઈએ 39 માંથી 52 થયા તો નિહા કેટલાનો વધારો થયો હશે વિદ્યાર્થી મિત્રો? વિચારો છો. કેમ કે 39 ને 1 40, 40 ને 10 50 ને 2 એટલે કે અહીંયા તમારે 13 નો વધારો થયો. કેટલાનો વધારો થયો? 13. હવે તમે ઉપર નજર મારશો તો 5 7 13 આ બધી સંખ્યા કેવી સંખ્યા તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો? આમ તો આને એકી સંખ્યાઓ પણ કહેવાય કે નહીં? તો કે હા, પણ અહીંયા મને એવું લાગે છે કે અવિભાજ્ય સંખ્યાઓ રહેલી હશે. કેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા 5 પછી વધ્યા 7 અને પછી અહીંયા વધ્યા છે 13. હવે અહીંયા વચ્ચે તમારે બે સંખ્યા આવશે, એક આનો ગાળો અને અહીંથી અહીંયા ગાળો. એટલે કે ટોટલ તમારે કેટલી સંખ્યાઓ ગોતવાની છે? 2. બરાબર, તો ફોર એક્ઝામ્પલ હવે 7 પછીની તમે જો એકી સંખ્યા ગણવા જાઓ તો અહીંયા 9 આવશે, 9 અને અહીંયા કેટલી આવશે? 11. એટલે કે પેલો ગાળો તમારે 9 નો વધશે અને પછી કેટલાનો વધશે? 11 નો, અને પછી કેટલાનો આવશે? 13. તો આપણે એવું કહી શકીએ છીએ કે 19 છે એમાં કેટલાનો વધારો થશે? 9 નો. ચાલો આ 19 ની અંદર 9 નો વધારો થાય તો 9 ને 9
18 ને વિદાય એવી 1 એટલે કેટલા આવશે 28. બરાબર 28 જો તમને ઓપ્શનમાં દેખાય છે, જો આઈડિયા છે કે નહીં, ઓપ્શન સી 28. પાછું આપણે વધારે કન્ફર્મ કરવું હોય તો આપણે એમ પણ કરી શકીએ છીએ. ચાલો અહીંયા આપણે કેટલા આવી ગયા 28 આવી ગયા. ચાલો હવે 28 માંથી કેટલા થયા છે 39 થયા છે, તો કેટલા વધે છે તો કે 11 વધે છે કે નહીં. તો જો આખી તમારો આપણો જે ગાળો છે એ જળવાઈ ગયો કે નહીં વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો 25 માંથી 29 એટલે કે અહીંયા તો કઈ ઘટ્યા છે, સોરી વધ્યા છે. કેટલા વધ્યા તો કે 4 વધ્યા, 25 ને 4 29. ચાલો 29 માંથી 35 તો કેટલા વધ્યા છે તો કે 6 વધ્યા. હવે 35 માંથી થયા છે 43 તો કેટલા વધે છે 5 ને 3 8 વધ્યા. ચાલો તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 4 6 8 એટલે કે બબે વધતા જાય છે. તો અહીંયા 8 પછી કેટલા વધશે 10. કેટલા વધશે 10 એટલે કે 43 ની અંદર તમે 10 નાખશો તો કેટલા થશે 53. ઓપ્શન બી. ચલો નેક્સ્ટ જોશું. અહીંયા શ્રેણી ઘટતી જાય છે. કેટલી ઘટે 138 માંથી 118 એટલે કે 20 જેટલા ઘટ્યા. ચાલો અહીંયા કેટલા ઘટ્યા તો કે 18 જેટલા ઘટ્યા. બરાબર. ચાલો અહીંયા તમે જોશો તો 16 જેટલા ઘટે છે. 100 માંથી 84 થાય તો કેટલા ઘટ્યા 100. ચાલો 84 માંથી 70 થયા તો 14 જેટલા ઘટ્યા. જો ઘટે છે બધામાં તો કે યસ. કેટલાના ગાળા ઘટે છે તો બબેના ગાળા. પહેલા 20 ઘટ્યા, 18 16 14. તો હવે કેટલા ઘટવા જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો 12 ઘટવા જોઈએ. અને 12 કેમાંથી ઘટવા જોઈએ તો કે 70 માંથી 12 ઘટવા જોઈએ. ચાલો હું સીધી બાદબાકી કરી નાખું છું કે 70 માંથી 10 જાય તો 60 અને 60 માંથી 2 જાય તો કેટલા આવશે તો કે 58. ચાલો 58 કેમાં છે તો કે ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો 7 માંથી 11 થયા છે તો કેટલા વધ્યા 4 વધ્યા વિદ્યાર્થી મિત્રો. ચાલો 11 માંથી થયા છે 20 તો કેટલા વધે છે તો કે 9 વધ્યા. 20 માંથી 36 તો કેટલા તો કે 16 વધ્યા. હા કે ના તો કે હા. ચાલો 36 માંથી 61 થયા છે. ચાલો એટલે કે 36 ને 4 40 25 વધ્યા. કેટલા વધ્યા છે અહીંયા 25. તો હવે અહીંયા કેટલા વધશે. હવે અહીંયા આપણે વધારો કેટલાનો થાય છે તો કે 4 9 16 અને 25 આનો વધારો થાય. આને તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે. આ 2 નો વર્ગ, આ 3 નો વર્ગ, આ છે 4 નો વર્ગ અને આ છે 5 નો વર્ગ. તો હવે જે સંખ્યા આવશે એ 6 નો વર્ગ અને 6 નો વર્ગ કેટલી થશે 36. એટલે કે તમારે છેલ્લી સંખ્યામાં કેટલા નાખવાના થશે તો કે 36. છેલ્લી સંખ્યા હતા 61 એની અંદર 36 આપણે ઉમેરી તો 6 ને 1 7 6 ને 3 9 97. ચાલો ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. નેક્સ્ટ જોશું. અને આપણે આજના વિડીયોનો આ છેલ્લો એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. ચાલો 600 માંથી 500 એટલે -100 ઘટ્યા. એમાંથી 419 એટલે કે તમારે ઘટ્યા હશે 81. કેટલા ઘટ્યા છે 81. ચાલો એ જ રીતે 419 માંથી તમારે થાય છે 355. ચાલો 355 419 માંથી કાઢો એટલે 64. કેટલા આવશે 64 ઘટશે. કેટલા ઘટશે 64. ચાલો હવે અહીંથી તમારે અહીંયા શોધવાનું છે. હવે જે આપણે ઘટ્યા છે ને એને હું અહીં નીચે લખી દઉં. આ કંઈક સિક્વન્સમાં ઘટ્યા છે. પહેલા 100 ઘટ્યા, પછી 81 ઘટ્યા, પછી 64 ઘટ્યા. અહીંયા તમે ધ્યાનથી જોશો ને એટલે તમને ખબર પડશે કે 100 છે એ 10 નો વર્ગ, 81 9 નો વર્ગ, 64 8 નો વર્ગ. તો હવે જે ઘટશે એ કેટલાનો વર્ગ આવશે 7 નો વર્ગ અને એ કેટલો થાય 49. એટલે કે 355 એમાંથી 49 બાદ કરવાના રહેશે. ચાલો આપણે બાદ કરી નાખીએ. કેટલા વધશે 6 0 3 એટલે કે 306 જવાબ આવવો જોઈએ. ઓપ્શન સી 306. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે ચેપ્ટર નંબર 8 એટલે શ્રેણી એના ટોટલ 20 MCQ નું સોલ્યુશન જોયું છે. બરાબર. આ ચેપ્ટર આપણું થોડુંક લાંબુ છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે. હું આશા રાખું છું કે તમને વિડીયો બધાને જે પસંદ આવ્યો છે અને હેલ્પફુલ થયો છે. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે નવા હો તો YouTube ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરશો. બીજું ખાસ કે જો તમે અમારા NMMS ગ્રુપની અંદર જોડાવા માંગતા હો તો આ અમારા નંબર છે. બરાબર. એ ખાસ નોટ કરી લેજો કે 78 62 88 44 36. બરાબર. આ નંબરમાં તમે વોટ્સઅપમાં આઈનો મેસેજ કરી દેશો જેથી કરીને અમે તમને વોટ્સઅપ ગ્રુપની અંદર એડ કરી દેશું કે જ્યાંથી તમને NMMS ના આપણે જે સાથે અત્યારે વિભાગ 1 જોઈ રહ્યા છે પ્લેલિસ્ટમાં તમે જોશો તો ત્યાંથી તમને વિભાગ 2 પણ મળી જશે. થેન્ક યુ.